श्रीमद जयसिंह बापा कैसेट नंबर 456 ऊंची धनाल तारीख 22/4/1982। વર્તમાન ન સુધારો તો 3200 થાય. અને જો પાડી અને પાડે તમારું હું બગાડી છે પાડે હે અને દીકરામાં ને દીકરીમાં ફાફેર ના કરતો હોય એવું વાત કરે. દીકરામાં અને દીકરીમાં ફાફેર ન કરતો હોય એવું વાત કરે. કોણ કહે છે ભાઈ એક તો હોય એવું ઓછો થાય એક પેલો છો બીજો છે તમારે કેટલા સભ્ય થાય છે. ભક્તિ ભક્તિ તો મોત પડી છે પણ ઉપરા ઝાડ રસો છો 84 જવાની શું જાઓ જે બાપા ઘર કર્યો છે 6 દિન પહેરશો આ તપ દેનો લો ફૂટી જઈને રખડતા થઈ જાઓ. આ નશા લોકનો ફરીથી બધો ગજાળો કૂતરો મનાળો કાગડો હોમળો એ કપડદાર રસીને પી ગયા છે. જેમ અત્યારે હું આ બેઠો છું અને વ્યવહાર તમને ભૂલ કરું તો હાલ જેલમાં જતો રહું. જો વ્યવહારના કર્મમાં ભૂલ થાય તો હાલ મારે જેલ આવી જાય. તારે કરણીમાં ભૂલ થાય તો આ જેલો છે બધી કૂતરો કાગડો હોમળો ભૂંડરો રેસડો નાગ વાઘ બધ બે આ બધી જેલો છે. અને અત્યારે મનુષ્યોમાં કોઈ ધનવાળું હોય કોઈ ભિખારી હોય કોઈને ખાવા નથી મળતું પહેરવા લુગડું નથી મળતું એ શું છે ભગવાન નહીં ખાદ છે હે. સકળ પદાર્થ હે જગ મોઈ કર્મ હીણ ને પાવત નાઈ પૂર્વના ટૂંકા રાખેલા છે. પુણ્ય કરેલો નથી એ પાપનો ફળ અત્યારે વેદના દેખાય છે. અને જો પુણ્ય કરેલો હોય એ બધી અનુકૂળતા દેખાય છે. પણ પુણ્યના સમયમાં જો ખૂબ શાંતિ રાખ્યો ખૂબ સ્થિરતા રાખ્યો પુનાનું બંધ પાડો તો તમે ઉષાલોકમાં રહો. અને જો પુણ્યના સમયમાં પાપાનું બંધ પાડ્યા તો દુર્યોધન રાજા હતો ચક્રવર્તી રાજા હતો. પણ પુણ્યનો ઉદય આવ્યો એટલે બે બંધ થઈ ગયો કે हमसे बड़ा कोई है. महाजो आ दुनिया में सच कोण कृष्ण भगवान ने धर्मराजा ने બધા પાંડવોને ઘોડા ગણતો થાય. ઘોડો જુઓ 28 નરક જો દુર્યોધન ચક્રવર્તી પડાનું રાજ અષ્ટાપુરની ગાદી આ કુટુંબ ભીષ્મ પિતામહ વિદુરજી કારભારી પાંડવો જેવા ભાઈ માતા કુંતા જેવા માસી કૃષ્ણ જેવા હગા આટલા બધા મૂકી ને 28 નરક જો પુણ્યનો અભિમાન આવે છે એ વખત જીવને हमसे बड़ा कोई है આવો અભિમાન આવે છે. પણ છેલ્લે ખાતા જીવ જાય. પુણ્ય હોય તો વધારે નિર્મળ થો. તમે સુખી હો તો બીજાને વધારે સુખી કરો. જો તમારે સુખ જોઈતું હોય તો તમે બધા આત્માઓને સુખી કરો. અંતથી સુખી કરો, મનથી સુખી વસનથી સુખી કરો, મનના ભાવથી સુખી કરો, ધનથી કોઈ સુખી કરો, વસ્ત્રથી સુખી કરો, મદદરૂપ થો, પ્રિયતા લાવો, ખ્યાલ કરો તો ભગવાન હું શેતાદનનો મહેમાન શોજા મારા વડીલા આપણા માતા પિતા શોજો વડીલા શોજા ઓ તો દરિયાની ખાટ જેવું છે. ચોથા આયા એ શો પત્તો નથી અને શો જાય એ પત્તો નથી. આ આપણા ભાભો છે ધનાલવાળા ભાભો કોદર ભાભો એને ક્યારથી માજી તો હું ના બા કોઈ ઓળખો છો કા બાબાને ક્યારથી માજી તો હું નામ શરમ ના રાખો કહી દો બેઠા છો ને હુજીબુ એ હુજીબુ ના આજે બીજો દેહ ધારણ કરીને આવું તો તમે પહેવા દો. એ બાબો ને બધા હારા છે પણ બીજો દેહ ધારણ કરીને એ ઘર મરવા આવે ને જમીન એ બધું કે મારું સર મને રવા દો તમે રવા દો હે. ત્યાં કોદર બાબાનો બાપો આવે તો કે આ પોસ્ટ 84 મારા ને આ બધી મિલકત હારી છે કે આ કોદર બાબો તો જતા રહે ને ઘર ખાલી છે ત્યારે વાદવાન મને 25 મણની જમીન આલો તો હરિજનવાસમાં જન્મ્યા હોય પટેલાઈ કરી હોય ને કદી કોઈનું ઋણ પાડ્યું હોય અને જન્મ ચોથો હોય અને આવે કે મને આ ઘર રવા હાલો અને 25 મણના સોહળા આલો તો હે કોઈ ના પહેવા દે. શ્યામ આત્મા એને એ મેલીને જોશે બધું હાલીને બધું મૂકીને કમ્પ્લેટ છોકરા યોના ઘર યોનું જમી યોની બધું જુઓ ત્યાં માજી બધું મૂકીને જોશે અને એ આવે તો કોઈ પહેવા ન દે. તારે તમને મનુષ્યો પહેવા દે કોઈ ખ્યાલ છે. અને રાતના બારે પ્રાણ છૂટ્યો તો
કેના ઘરના મહેમાન થો શો દઈને હમાહો હોય તો બધા ભેગું જ કરવું હું જ છું કરો છો પણ શરીર ખૂટ્યું હોય લૂન જવાનું શો જાઓ તમે શો ઠોમ ઠેકોનું સર હે હોય તો બધા બહુ આવો છો ના માજ્યો ને મૂક્યું છું પાડી વસી ને પાડા વસી દીકરા વસી ને દીકરી વસી કપટ કરો છો તો કર્મનો આવરણ બાંધી ને તમે રખડતા થઈ જાઓ નકર વાવણી કરો તમે છૂટવા જાઓ છો ગ્રહસ્થા છે એના માટે છે એવા રોગ ભેગો કરવા સ્વરાશી જવા છે એક ક્રમની જાત તોડીને ભગવાનના લોકમાં જવા છે ક્ષમતા લાવો શાંતિ રાખો બધા જીવજણો દીકરા હોય ને દીકરીઓ હોય ને કુટુંબી હોય ને ગોત્રી હોય ને ઓછી સમજણ હોય ને વધારે સમજણ હોય બધામાં આત્મા છે આવો ભાવ રાખી અને દિલ દરિયા જેવું કરો સ્વભાવ ન બદલો તો વિરંશી ભગવાન અહીં ત્યાં જ્ઞાન નહીં થાય સ્વભાવ બદલો ભક્તિ કરવી એનું મોટું કારણ હું અલ્યા તમે પુરુષો તમારે હું પગાર મળે છે ભાઈ ઘેર આપણે હું પગાર મળે ઘેર આ સોલ્લા બેન હું પગાર મળે છે ઘેર કશું હે ના આપણે ઘેર ઘર તારી ઓફિસર નહીં હું પગાર મળે છે તારે મફત મારો છો હે તમારે બધાને કોઈને કેટલો પગાર મળે છે કોઈ દાબી તમારે હે પૈસો હે ને અલ્યા મફતમાં પેટ વાસ્તે રસ્તા બધા આટલા ઉદારતા વાળા છો એક મજૂરીઓ આવે છે કેટલી મજૂરી માંગે છે ત્યાં શો પણ ગણા છો બોને આપણે શું પગાર મળે છે વાહિદો વાળે ને કપટ કરીને એકલો કર્મનો આવરણ ભેગો કર્યો તો રખડતા થઈ જવું પડે શાંતિ રાખજો પતિમાં પરમેશ્વર ભાવ રાખો વિભાવથી મુક્ત થાઓ મહેમાન થઈ જાઓ ગળેલા દનના મહેમાન છો માતાઓ કે પુરુષો જે ઘેરવા હોય છો બે દનના મહેમાન છો નથી રહેવાના નતા આયા અને જવાના છો તો બધામાં હંપ રાખો સ્ત્રી હોય પુરુષ હોય માતા હોય પિતા હોય ભાઈ હોય બાપા હોય કાકા હોય જ્ઞાતિમાં હોય પરજ્ઞાતિમાં હોય પણ બધા જીવોમાં નિર્યાવર્તી કરો બધામાં દાસો ભાવ કરો પોતાનું અભિમાન છે ને હળગાઈ દો બધા જીવ ભગવાનના છે કોઈને જે તમે વસંતથી ગા કર હો કર્મથી ક્ષેત્ર હો કોઈ પ્રકારે બીજા જીવને દુઃખ દે હો તો એ જીવ તૈયાર થઈને તમારા હોમો થઈને તમારા હોમો પ્રગટ થવાનું બાપજી લખ્યું છે રામજી બાપા કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈ અને એક કોટો ભાગીને વેર લીધા નહીં રહે કોટાથી તો મનુષ્યોથી કે કોઈ બીજા જીવથી વેરભાવ જો આપણે કરીએ ઈર્ષા રાખીએ કપટ રાખીએ એટલે આપણે બે દનનું છે તમારા ઘરમાં જે વૈભવ હોય એ બે ગોકળને પૂછી દોજો કે મારો જીવ જાય તો તું હાથી આવે હે જે કોઈ તમારે જમી હોય તો પૂછજો હેતરમાં જઈને કોઈ બીજી મિલકત હોય તો પૂછજો કેશ હોય રૂપિયાની કેશ બેચ કરેલી હોય તો પૂછજો કે મારો જીવ જાય તો તું હાથી આવે તાર મને કેન્સલ થઈ જાય તો દુઃખ હું ભોગવું કે તું ભોગવે દીકરો હોય તો પૂછજો મારે મરવાનું આવે તો મારા હાથે મારા ઘેરથી મરે હે તારી અને મરવાનું હોય તો હું મરું તારે તમારે કોઈ ના હે તારે સો વળગી રાખીએ દીકરા ને દીકરીઓ દીકરા શું કરે તમારા બાપા મરી ગયા કે શું ભાઈ આપને બાપુ આપને હે દેવ થઈ ગયા એ શું જશે કેટલા પૈસા તમે એક તે કોઈ પત્તો બીજો મેળવ્યો હે તારે મિલકત અને ખોસણ પત્તો ન મેળવ્યો હે સુરત તમારા માયો શું થઈ માયો દવડાઈને મોટો કરનાર શું ખબર છે કે આ સેવામાં બેહી રાખશો બધા આ સંસારનો આ ભ્રમણા છે આ ભ્રાંતિમાં ફરીએ છીએ હું ન મારું કરો છો પણ હોય તો તમે તમારું છો દરિયામાં ખચખચ જેવું છે ન જન્માવો તો હોય કુળ રોતી હે અને જો જન્મ્યા તો મૂળ વસ્તુ ને સમજો તમારો આત્મા છે સચિત આનંદ આત્મા છે ત્રિલોકપતિ આત્મા છે જ્ઞાનનો સાગર છે ગુણોનો ભંડાર છે શાંતિનો સાગર છે સુખ તમારા જોયે છે એ સુખનો ભંડાર એ તમારો આત્મા છે જેટલું સુખ જોઈએ એવું અદ્ભુત સુખ
જન્મ નથી, મરણ નથી, નાશ થાય ને કોઈ દુઃખની જગ્યા નથી, બધા દુઃખના નાશ થઈ જાય એટલો પરમાત્મા છે. એવો તમારા હૃદયમાં કાયમના માટે ભગવાન બિરાજમાન છે ને એના ઉપર આપણે બધું નાતારામ કરી રહ્યા છીએ. તો વર્તમાન સુધારો, વર્તમાનના ભાવ સુધારો. અરે તમારા આત્મા પર તમને દયા નથી આવતી? બીજા આત્મા પર આ ગધાડા થઈને ફરે છે, ઊંટ થઈને ફરે છે, બરદા થઈને ફરે છે, બેહો થઈને ફરે છે, તમને દયા નથી આવતી? તમારા આત્માને તમે દગો દેવા ઉઠ્યા છો, તમે બીજાનું હું હિત કરો, બીજાનું હું કલ્યાણ કરો. તમારા આત્માને તમે છેતરપિંડી કરી રહ્યા છો. તમારી ગોત તમે નથી કરતા, તમારું ઠેકાણું તમે નથી કરતા. બધી મોટી મોટી વાતો કરવી, પણ પોતાના આત્માને આ ક્રમના બંધનથી મુક્ત કરીને પરમાત્મા એનું સ્વરૂપ છે નામાં ન લઈને કરાય તો કર્યું હું મનુષ્ય અવતારનો. મનુષ્ય અવતારમાં હું કામ કરવાનું? ખાવું પીવું પહેરવું ઓઢવું એ પણ મનુષ્ય અવતાર છે તો પશુ બુદ્ધિ છે. એ તો શરીરના ધર્મો છે. શરીરના ધર્મો પાળો, પણ મારા નારો જરહળ જ્યોતિ ચૈતન્ય આત્મા, સચ્ચિતાનંદ આત્મા, સ્વરૂપ પરમાત્મા, અને એવો કાયમ તમારા પહાડ છે. બધાના પહાડ દને રાતી હોજે હવારે ઊંઘવાને જાગો, રાતે સપનું લાગે તો હવાનું ઉદ્ય થાવી કે છે. એ આત્મા તમારા પાસે કાયમ રહે. તમારા મારા પાસે આપણું સ્વરૂપ કાયમ છે. જેમાં સૂર્યનો પ્રકાશ છે અને વધુ માણસ હોય તો સૂર્ય ન બાળતો હોય. એ લોકો સૂર્ય નથી, સૂર્ય તો છે. તારા પણ આપણા સ્વરૂપથી આપણા વંચિત રહીએ એમાં કોઈ ભગવાનનો દોષ છે? તમારે એવું શિયા શાસ્ત્રમાં લખ્યું છે કે મનુષ્ય અવતારમાંની કેમ અવળો બધી નરકે જવું, એવું શિયા શાસ્ત્રમાં લખેલું છે. મનુષ્ય અવતારમાં કર્મનું આવરણ તોડી અને સિંહ જેમ પોજરું તોડીને બહાર નીકળી જાય એમ કર્મનું આવરણ તોડીને આત્મા પરમાત્માના લોકમાં જાય, એને જ મનુષ્ય અવતાર કહેલો છે. તો તમે અને બધા શાંત થઈ, નિર્મળ થઈ, નિર્વય ભાવ કરી હંપ રાખો, કુટુંબમાં હંપ રાખો, ગામમાં હંપ રાખો, જ્ઞાતિમાં હંપ રાખો. પર જ્ઞાતિ હોય તો બધા જીવો હાથી માફી પત્ર કરી લો. ભગવાન પર ભગવાનને યાદ કરો, ભગવાનને પગે લાગો કે હે ભગવાન આ બધામાં તુહી તુહી બધા તુચ્છ. પોતાનું અભિમાન ઘડી જાય તો દાસો હમ ભાવ આવે. જેટલા ભગત થયા એટલા ભક્તોને 2 હાથ અને 3જું મસ્તક બધામાં ત્રિલોકપતિ ભગવાન તુહી તુહી તુહીના ભાવ થાય. બધાનો રોમ 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 કરતો રોમ રૂપ થઈ જાય, એનું રામ ભક્તિ કહેવાય. જો પેલા જતો મોમે રામ તોમે રામ ખડગ ખંભ વાપક રામ જહો દેખું તો રામ હી રામ. એના પિતાએ એટલા પરિચય દીધા પણ સતો પેલાનું મન ડગ્યું છે. જો સીધી રાજા મોસવા દિવાળી મેલે છે સતો ધર્મ આરો નથી. હરિચંદ્ર કાહનો પુરો લઈ કાશીના બજારમાં વેસાવો ભરો છે પણ ધર્મ આરો નથી. ભોજ રાજા, પરીક્ષિત રાજા, જનક રાજા, અમરીશ રાજા, રણસિંહદેવ રાજા, આ શાસ્ત્રોનો પ્રમાણ તમે લો. જો ભક્તિ કરવી હોય તો ગુંજાનો ધર્મ નથી ચલાવો. મનગમતા ગુરુ ને મનગમતા છેલ્લા થઈને ફર્યો તો નરકનો દ્વાર વધીને હોય ઠકા જવડાજો તો હવડાશાળ થયો. મનુષ્ય અવતારમાં અનંત અવતારની અવળી ઓટી છે, એ હવડું થવાથી આ અવતાર છે. ઓટી સુતે જાણે અંતર તણી તો અરસ પરસ મળશે એક તાર. ભગવાનના હાથી જો એક તાર કરવો હોય તો તમે નિર્મળ થો, નેસી નજરવાળા થો, શાંત ચિત્તવાળા થો, વિશાળ દિલવાળા થો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. બધા જીવોને માફી પત્ર ભગવાનનું ભગવાનને અર્પણ કરતા થો. જુઓ રામજી બાપાનું જીવન એ કાળમાં અત્યારે તો આપણા માટે જો તો વધ ભરેલા છે, અનાજના ભંડાર ભરેલા છે, પૈસા જે જોઈ વસ્ત્ર જે જોઈ અત્યારે તો અખૂટ ભંડાર છે. અને રામજી બાપા તારી વખત ઘરમાં ખાવા નતું પણ હેતરના પાખર પણ કુંડા મુકાવતા હતા ચકલોના માટે. ઓધો હોય જઈને મકાન નાખી આવતા હતા, રખવાડીને લોસ કરતા હતા. જે હોય એ ભગવાનનું ભગવાનને અર્પણ કરતા હતા. જુઓ એ કાળમાં એક જ સાથ વાળો જીવ નતો સતો. આ એ પુરુષોનો મહિમા અત્યારે આપણા આ રોટલા ખાય છે એ પુરુષોનો મહિમા છે. એક પુરુષ અંતરનું આવરણ પેઢી અને પરમાત્મા મય જીવન છું તો એ પુરુષનો મહિમા હું ખિલાવટ કરી રહ્યો છે ને અત્યારે તમે સ્વર્ગ સ્વર્ગ કરો છો. આ સ્વર્ગ કહેવાય. અત્યારે હું ડુંગરા ઠેલા છે. જો ખાવાની પીવાની
ફૂરવાની લુગડાની કોઈ ચિંતા નથી, તમારા માટે બધું તૈયાર છે. શાંત થાઓ, ઠંડા થાઓ, નિર્મળ થાઓ અને અંતરાત્મા અજરામર છે, અવિનાશી છે, શુદ્ધ બુદ્ધ છે, પરમાત્મા સ્વરૂપ છે. એ આત્મામાં જો તમારું ચિત્ત ફરવો તો અમરલોકમાં જો. શાસ્ત્રોનું પ્રમાણ છે કે સ્વર્ગલોકમાંની અમરલોકમાં જાય તો સ્વર્ગલોકમાં બધામાં હરખી વર્તી થાય, કોઈ પ્રકારની ચિંતા ન રહે, બધામાં તુહીના ભાવ થાય, એ સ્વર્ગની ભૂમિ કહેવાય. બધામાં નિર્વેર બુદ્ધિ થઈ જાય, બધામાં આત્મા પાસે ના બધું પરમાત્માનો સારો ભાવ થાય. એ પુરુષનું શું થાય કે અંતરનું દ્વાર ખુલ્લું થઈ જાય. અંતરનો દરવાજો આરંભ પારા નહીં મળે બાળા નહીં જાહેર નહીં થાના. અમરાપુર તમારા મય પડ્યું છે, અમરલોક તમારા મય પડ્યું છે. સ્વરૂપ તમારું તમારી સમક્ષ છે. ભગવાન મય થવું હોય, તમારું જેટલું આચરણ શુદ્ધ એટલો તમારો અંતરનો દરવાજો ખુલ્લો થઈ ભગવાનમાં ડૂબકી ખો, ડૂબી જાઓ, હમાઈ જાઓ. સ્વરૂપ એ સમાયા એવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય છે. સદગુરુ પોતાની તપાસણી કરો. કલા હું 100 વર્ગી રહ્યો છું, હું કોણ છું ને આ હું કરી દઉં છું. અરે હું ચેતન આત્મા છું. રાતે હુર્યા સમરો, કોમ કરતા કરતા સમરો, લેતા દેતા ખાતા જુઓ કે પાણી કેનું, પવન કેનો, ધરતી કેની, આકાશ કેના આધાર, સૂર્યચંદ્ર કેના આધાર. આ બધા ભૂતો એના આધારે છે. આ બધામાં પૂર્ણ ખેલી રહ્યો છે. આ રોમ ને રગરગમાં પૂર્ણ રમી રહ્યો છે. આટલો ભાવ થાય તો બધામાં એ મારો ઉત્તરાખંડનો એ મારો છે એ કલ્યાણ ન કરે, પણ બીજા જીવોથી નિરાવર્તી થઈ જાય તો અંતરમાં શાંતિનો સાગર ભગવાન છે પ્રગટ થાય તો હૃદયમાં એ માળો આવી જાય. તમને કોઈ ભડકાય તો નહીં ભડકો, પણ ભક્તિ કરવા દો ને ભડકેલા રહો તો ભક્તિ ન થાય. અધરજીવ રહે. તમે એમ જાણો છો ભક્તિ શોખથી આપવાની છે. તમારું આચરણ શુદ્ધ થાય. 6 વિપુ છે: ક્રોધ, લોભ, મન, બળાઈ, ઈર્ષા, કોમ. આ જે છે એ આત્માને રજા આવનારા છે. ને જો વર્તમાનમાં આ 6 વિપુ તમે ઉઠાડી મેલો, તમારામાં આત્માના બધામાં આત્મા ના બધું પરમાત્માનું છે. આટલા ભાવ તમે શાંતિ કરો તો કર્યું કરવાનું કોઈ નથી. એ 6 વિપુ છે ઉઠી જાય તો તમારો આત્મા જે પેલો ગુણોનો ભંડારમાંથી પુકાર પાડતું જાગ્યું છે. જો આ કૃપાળુ દેવતા એ બાળક અવસ્થામાં આ 6 વિપુ લાગુ થયા જ નતા. એ વખત આત્માનું દમ થઈ ગયું છે. જો એને આ 6 વિપુ જાગ્યા જ નતા. જો પૂર્વના કરતા ઉપાસક હતા એ વખતે જ આત્માનું જ્ઞાન ફૂટી નીકળ્યું. ઓહો, અખંડ બ્રહ્મ છું, બધામાં મોયા ભગવાન અને બહાર બધામાં ભગવાન, આખું વિશ્વ ભગવાનમાં દેખાય છે. તો તમે અને અમે બધા વર્તમાન સુધારો. વર્તમાનની ભૂલ ટળે, દેખત ભૂલ ટળે તો બધું સુધરી જાય. ભૂત ભવિષ્યના લોસા કરો કે મેં ઓમ કર્યું છું, ઓમ છું, ઓમ જૂથું, ઓમ કરીએ તો ઓમ થાય, તેમ તો ભક્તિ ન થાય. આજની તારીખ સુધારો. આજે તમારો સ્વભાવ સુધરે, મમતા મટે, આસક્તિ મટે, ખરખરિયા નારી જેવા થો, વિવેકી થો, ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભાવ અને આ બધા તત્વો કોના આધારે છે આવો વિચાર કરતા થો તો ભક્તિ લેતા દેતા ખાતા પીતા અડતો ફરતો હરિનું જોન તપતી રત્યના બહુ દોન. મનુષ્ય અવતાર એ ભક્તિનો અવતાર. મનુષ્ય અવતાર એ બંધાવાનો અવતાર નથી. ભોગ અને મોક્ષ પૂર્વજન્મનું ક્રમ બાંધેલું છે. એ ભોગ ભોગવી લે અને તું ચેતન આત્મા છે, જરહડ જ્યોતિ નિર્વિકલ્પ. એ આત્માને સમજી અને વર્તીમાં લઈ કરી દે, એમાં હમાઈ જાય, તારા સ્વરૂપમાં લીન થઈ જાય. ભોગ અને મોક્ષ બે માટે અવતાર છે. નવું ક્રમ ન બંધાય ને પૂર્વક્રમ છે ભોગવાઈ જાય. જો પેલા ફરા મેં રજા આલી હતી એ સમય તારે આ ભોગવાય છે મારા દનાલમાં. આમ ફેર મેળાવડો કરવો હોય, અમે ફેર રજા આલીએ તો ફેર મેળાવડો થાય. નકર જો પહેલા મહિના પહેલા જે રજા આલી હતી એ ઉદય ક્રમ અત્યારે ભોગવાય છે, પણ અત્યારે નવા ભાવ ન કરીએ તો જો આ જાય અને કાલે બપોરે પૂર્ણાવતી. આ તમારા મને એમ લાગે કે અમારો મેળાવડો જોમાં છે, પણ અમે તો ફાલી જઈએ છીએ. કાલના હતા અને કાલ થોડી થાપો ને વાઘ નો બાપો લેવા કે દેવા. પણ અત્યારે નવા ભાવ પાડીએ તો ફેર આપવું પડે, અને અત્યારે નવા ભાવ ન પાડીએ તો મટી જુ, આ ક્રમ ભોગવાઈ જુ. એમ પૂર્વનું પ્રારબ્ધ છે એ તમે ભોગવો, પણ નવું ક્રમ ન બંધાય આટલું તમે ધ્યાન રાખો. ને નવું ક્રમ કદી બંધાય
તો એવું બધો કે ભગવાનની ભક્તિમાં સાહેબૂત થાય, પૂર્વજન્મમાં મનુષ્ય અવતાર મળે અને એ અવતારમાં ભગવાન પ્રાપ્ત કરવામાં સાધનરૂપ થાય. કોઈથી કપટ, ઈર્ષા, વેર, મૌન, છેતરપિંડી, દગો, ખોટી આસક્તિ આ નીકળી જાય ના આત્મામાં હોય તો આસ્તા આસ્તા વેગ કમી પડી જાય. સદગુરુ દેવ કી જય. કેટલા વાગે? કેટલા વાગે? હવે મને બધાને એમ લાગે કે મહાપુરુષોની ભૂમિકા એટલી બધી અલૌકિક હે. બીજાની વાત તો ઠીક છે, પણ પોતાના જીવનમાં પોતાનું નામ રૂપ આ ગંગા સતીનું બધું બોલાય છે. એમાં એ વાક્ય આલ્યું છે કે તન મનની શુદ્ધિ ભૂલશો પણ ભાઈ, કારણ અસ્પર્શમર છે એકતા. ભગવાનની ભક્તિ છે, તમારો અંતરાત્મા છે, એ જો તો એ કોઈ નથી, એકલા ભગવાન જ છે. તમે બધા તમારા બધામાં એકલો આત્મા જ છે. આત્મા ન હોય તો ઉજ્જવળ નગરી છે. તમારા હોનો ને રૂપો ને ધૂળ ને ડગલા ને દીકરા ને દીકરીઓ ને બધા ધન ને વૈભવ, પણ તમારામાં જે ચેતન દેહ છે, ગ્રહણ જ્યોતિ, શુદ્ધ ચેતન રૂપ, અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો જે આત્મા છે, એ તરફ તમારી શુદ્ધતા જાય. પછી સુખના ડગલા છે. ન કે બાયણે તમે સુખ સુખ કરો છો, એ તો પૂર્વનો તમારા પુણ્ય તમને વાલો લાગે છે. ન કે જો અત્યારે પાપનો ઉદય આવે, ગોગળે પાણી ન ઉતરતું હોય અને હોનાના ઢગલા કરેલા હોય, છેવા લાગે? કેન્સલ થયું હોય, ગોગળા પાણી ના ઉતરતું હોય અને ઝવેરાતના ઢગલા કરીને ઉપર હુવાડ્યા હોય તો છેવા બેઠા લાગે? દીકરા વાયરા ટોળી રહ્યા હોય પણ ગોગળા પાણી ના ઉતરતું હોય વખત ઝેર ઝેર થઈ જાય. કારણ અત્યારે તમારું પુણ્ય તમને વાલું લાગે છે. અત્યારે તમારામાં ચેતન આત્મા દેહ છે અને પૂર્વ કોઈ સુકૃત કરેલો છે ને અત્યારે વર્તમાનમાં મહાપુરુષોની સાયા પડેલી છે. એ પુણ્યનો પ્રતાપ છે. કોક થોડા પુણ્યાનુબંધી પુણ્યનો કારણ છે, પણ વટાઈ ન ખાતા. એ પુણ્યાનુબંધ પાળો, વર્તમાન સુધારો, ભૂતકાળની વાત છોડો, ભવિષ્યની વાત જઈ, પણ વર્તમાન આજની તારીખથી પોતાના અંતરમાં આત્મા, આ બધામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે. આ બધાનું ધારણ ભગવાન કરી રહ્યા છે. આપણે બે દંડના મહેમાન છીએ. જે ઘેર વાહો વહ્યા છો એ બે દંડના મહેમાન છો. ધણી તમે નથી. માતાઓ કે પુરુષો શ્વાસ જાય છે, ફેર નહીં આવે તો શો ધણી પડવું, શો દહો, શો થયા છો, શેઠી દોડ રવાના છો. અનાહાર તમે મુમત કરો, સ્વભાવ બગાડો, જીવન બગાડો, અવળાક્રમ કરો અને ન્યાસી કરતી જાઓ, તારે વસ્તુ તો વળવાની છે. તો વર્તમાન સુધારો. આજની તારીખમાં તમારામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. ને ખરેખર આપણા અંશોશી આત્માઓ છે. શરીર તો આપણો નાવો છે, ઘોડા છે. ઘોડો ને ઘોડેશ્વાર હોય, ઘોડો પશુ કહેવાય અને અશ્વાર એનો મુખ્ય જે દેવ ઉપર આંખનારો બેઠો છે. એ શરીર એ તો પશુ બુદ્ધિ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ તો પશુ અવતાર છે. સત્પુરુષને મળે ત્યાંથી નવો અવતાર થઈ જાય. માતા હોય કે પુરુષ હોય, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ એ ભાવ નાશવંત ના છે, મલિન ભાવો છે. તો આમાં શાશ્વત આત્મા દેવ છે, સચ્ચિદાનંદ. સત્પુરુષને મળે એટલેથી આત્મા ભાવ પ્રગટ થાય. આપણામાં આત્મા એવું પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચ્ચિદાનંદ આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે. આપણે બે ઘડીના મહેમાન છીએ. મનુષ્ય અવતારનો ટેમ ફરી ફરી મળતો નથી. આ જો કાલે મેળાવડો કરવાનો હતો અને અમે કાલે પૂરો થઈ જવાનો છે. આ હોય આયા છીએ આપણે, પેલા નતા અને આયા. અમે જેમ જેમ ઘડીની કલાક જાય છે તેમ સમય પૂરો થાય છે. એમ જીવનમાં આપણે જન્મ્યા નતા, જન્મ્યા છીએ પણ અમે સમય પૂરો થઈ જવાનો, જતા રહેવાના. તમારા ઘેર દાખલ થયા છે એ છોકરાએ તમારે પૂછ્યું છે કે સથા આવ્યા છે? દાખલ થયા એમ પૂછ્યું છે? તારે મજૂરી શો એને કરી છે? છોકરાને પહેણીને બાઈઓ ઘેર આવે એને શા મજૂરી કરી છે? હે? અરે તમે કેમનો ખાતો પહોંચો, કેમ ભોગવા તમે જાઓ ને ધણી બીજા થઈ ગયા છે. તારે પણ કેટલું છે? ગાફિલતા કેટલી છે? છોકરા માગો, છોકરા શું કરે? વાત પૂછો છો તમારા બાપાને મરી જાય કેટલા વર્ષ થયા? ભાઈ ભાઈ ભાઈ
આ લાલજીભાઈ કીધું 40 પસાવાર છો આશરે. તમારા બાપાને કેટલા છો ભાઈ કેશાભાઈ? આ ભલાને ધોરણ. તમારા બાપાને કેટલા છો ભાઈ? તો પૂજાભાઈ ગણ્યું તાન થાય. અલ્યા તમે આ 16 કોઈ ખ્યાલ છે? તમે 16 માટે શું કરી રહ્યા છો? અને તમારા ભાવ મરી જાય તો તમને ખબર નથી કેટલો વરો થઈ જાય. આજે હું યાદ કરાવું તાણ યાદ થતા હે કે તું શું કરવા યાદ થાય હે? તારે તમારા 16 તમને શું કરી? તમે તમારા બાપાના છોકરા છો કે મરી જાય બધું હાથ પગ ધોઈને હાલીને જાશે તો હો કરી રહ્યા છો. એના માટે હું કલ્યાણનું સાધન બનાવ્યું તમે હે? તમારા વડીલા જાય એના માટે, એના વડીલા જાય એના માટે. તારે તમારા માટે કોણ જોવાનું છે? લગા 2 ભાગ રહેવાના. ઓછો ઉગાડજો, ઓછો હારજો, અંતર આત્મા હમ જોજો. તો આ જીવનું કોઈ નથી, આ જીવ કોઈનો નથી. મારે ચેતન આત્મા બેઠો છે. ઠગાઈ જશે, જતો રહે ને કર્મ હાથી આપવાનું. વર્તમાન ક્રમ સુધારો. માતાઓ કે પુરુષો કોઈ આ જીવનું કોઈ નથી. કોનાના ઢગલા હોય, ઇન્દ્રની સાહેબી હોય, માતા પિતા દેવ દાનવ માનવ ઇન્દ્ર બધી ઇન્દ્રની પદવી હોય, પણ મેં બેઠો એ જીવ નેકળે વખત કોણ છે? તપાસી લેજો. તો એના પર ખોટી આસ્થા રાખવાના. વર્તમાનમાં સ્વભાવ સુધારો. તમે જોઈ લો વાંસો ઉઘાડીને હેડો કે આ જીવનું કોણ છે? આ તો મહેમાન ગતિ છે. તો સ્વભાવ સુધારો, વર્તમાન સુધારો, મમતા ટાળો. પરમાત્મામાં મમતા, સંસારમાં સમતા, ભોગ વિલાસમાં ઉદાસીનતા, હૃદયમાં ત્યાગ. ત્યાગ એનું નામ કહેવાય. સંસારમાં સમતા, પરમાત્મામાં મમતા. કા બધાના અધિપતિ ભગવાન છે, ભગવાનમાં મમતા. તો બધા સંસારના જેટલા જીવો છે એટલામાં સમતા. ભોગ વિલાસમાં ઉદાસીનતા. કા હોનાના ઢગલા હે પણ આ જીવને મૂકીને હાલ જતું છે, કોઈ હાથી નથી. ભોગ વિલાસમાં ઉદાસીનતા, હૃદયમાં ત્યાગ. કે તમારો મા જીવ છે એને પૂછજો કે તું ને આખરી તો કોણ હાથી આપવાનું છે? માતાઓ કે પુરુષો તમે આટલી ખોજ કરજો કે તમારો જીવ ને આખરે એ વખત કોણ હંગાતે છે? આટલો ખ્યાલ કરજો તો ભક્તિ તો મથી વખૂટે. ભક્તિ તો મય પડી છે. ઉપર મેલવાળા છે બેભાન અવસ્થામાં કર્મ કરી દઈએ છીએ એટલે આપણને ગાઢ થતો નથી. નકા તમે વોશે ભાવ એવું છે જાય શો જા, આયા એ શોથી આયા, ધણી શોથા થઈ જાય છે ને જાય શો જા શો પત્તો છે ને તમારે શો જવાનું છે? શો જવાનું છે બા હે? આ શું કહેવાય? મનખાદેવનો અવતાર કહેવાય. તમે બધા અંશો છો, આત્માઓ છો, અમરલોકમાં જવાયા છો, મનુષ્ય અવતારમાં આવ્યા છો. તમને દબાવવા વાત નથી, પણ તમે જાગૃત થો, તમે ચેતન થઈ જાઓ, તમે અલગ અલગ થઈ જાઓ, તમે ખરખડિયા નારી જેવા થઈ જાઓ, તમે અનાસક્ત થઈ જાઓ, તમે મમતા વગરના થઈ જાઓ, ક્ષમતાવાળા થઈ જાઓ. બધામાં આત્મા પૂજાનો ભાવ કરો, બધા આત્માઓને ઠારો અને તમે અંતરમાં ઠરો. 2 દનનું જીવન છે. જે કમાઈ તમારી વર્તમાનમાં પુનાનુબંધી પુણ્ય બાંધો તો તમે આગળ વ્યવહારમાં સુખી થો, અત્યારે સુખી થો. અને પાપાનુબંધી પુણ્ય પાપાનુબંધ પાડો તો આ ગધાડો આ બધો દોડ છે તમે જોઈ લો. ઊંટો, ગધાડો, કૂતરો, કાગડો, હોમળો, ભૂંડળો, રેસડો, લૂલો, લંગડો, બેહો, બોગડો આ ફરે છે. એ પાપાનું પુનાનુબંધી પાપ ભેગું કર્યું છે. અને જો કર્મ બાંધીને પછી જશે. હું અત્યારે હું ભૂલ ખાઉં પહેલા ભૂલ કરું તો પછી જેલમાં જઉં. ભૂલ કરાવવાના પહેલા જેલમાં ન જાય. કારણ કર્મ પહેલા કરી પછી નેસી ગતિમાં જાય છે અને ઊંચી ગતિમાં શાણે જાય છે? જો અમારા રોમજી બાપુને પૂર્વ પુનાનુબંધી પુણ્ય એકઠો કરી વર્તમાન એવા શુદ્ધ ભાવ કરી અને પરમાત્માના લોકમાં જા. કૃપાળુદેવ પૂર્વજન્મના કમાઈ લઈને આવ્યા હતા. જો તારામતીની વાત, શૌરીબાઈની, મીરાબાઈની પુનાનુબંધી પુણ્ય બાંધેલો હતો તો બીજા અવતારમાં ભગવાનમય જીવન થઈ ગયું. જો આ કઠિયારો તો સતનારાયણની કથામાં પ્રમાણ આવે છે કે પૂર્વજન્મનો જે કઠિયારો લાકડો શીખાનારો એને પુનાનુબંધી પુણ્ય બાંધ્યું તો બીજા અવતારમાં ભૂહિરાજા થયો છે, લાકડો શીખાનાર. અને રામચંદ્ર ભગવાનની સેવા કરીને મોક્ષ પદવી પ્રાપ્ત કરી. ઉલ્કામુખ નામનો રાજા બીજા અવતારમાં મનુ રાજા થયો છે.
તો સાધુવાણીઓ બીજા અવતારમાં મયુરધ્વજ રાજા થયો છે, અડધું અંગ વેરીને હાલવા છે તો ખમસોણો નથી. એ સાધુવાણીના અવતારની ભક્તિનું ફળ છે. તુંગજ રાજા એ બીજા અવતારમાં દશરથ રાજા થયા, રામના પિતા. રામમાં હૃદય રહ્યું, શરીર છોડ્યું. આ પરમાણ છે. વર્તમાન સુધારો તો ભાવિ સુધરી જાય, વર્તમાન બગડ્યું તો બધું બગડેલું છે. આજની તારીખથી મન વસન ક્રમથી પ્રતિજ્ઞા લઈ બધામાં જીવ જોણી, બધામાં જીવ, બધા જીવોને સુખી કરવા, બધા જીવોનો આશીર્વાદ મેળવો અને બધું પરમાત્માને અર્પણ કરતો શીખો. મુઠ્ઠી ઘણા શકલો, કબૂતરો અને કોઈ નિરાધાર જીવો હોય, ઘેરો બર્દ હોય, ઘેરી ગાય હોય, કોઈ ઘેરું માણસ હોય, જ્ઞાતિમાં હોય, પરજ્ઞાતિમાં હોય, તમે જો ડાયાઓ, સોણાઓ, સમજુઓ તો આ નિરાધાર જીવને શાંતિ પડે, એની સેવા કરો, સહાયતા આલો. મન વસન ક્રમથી બધા જીવો સુખી થાય આવો હૃદયમાં ભાવ દાખલ રાખ્યો તો તમને બી ભાવો નહીં મારે. બધા જીવોનું હિત થાય, બધા જીવોનું કલ્યાણ થાય એવો હૃદયમાં ભાવ રાખ્યો તમને સંસાર નહીં મારે. સંસારમાં તમે રહો પણ તમારામાં સંસાર ન રહે. સંસારમાં તમે રહો પણ તમારામાં સંસાર ન રહે. નાવડું હોય એ દરિયામાં રહે, પાણીમાં, પણ દરિયાનું પાણી નામાં પહેરે તો નાવડું બુડી જાય. એમ તમે જો સંસારમાં રહો પણ સંસાર જો તમારામાં રહે તો તમને આવડી ભક્તિ કરીને અશિગતિમાં લઈ જાય. અને જો સંશય ટાળી અને આત્મામાં રહો પછી સંસારમાં રહો તો આ જે છે પૂર્વ પ્રાલબ્ધ લાયોગો છે સૂકવો અને વર્તમાન કર્મ સુધારો. ભાવે ભાવના ભાવ્ય, ભાવે બીજ ધન, ભાવે કેવળ જ્ઞાન, આત્મા ભાવના ભાવતો જીવ લહી કેવળ જ્ઞાન. બાવજી લખ્યું છે કે આત્માના આગળ રાખીને વર્ત તો બધા જ કર્મની નિદ્રા થઈ જાય છે, કર્મથી મુક્ત થઈ અને આત્મા પરમાત્માના લોક બધા છે. સદગુરુ દેવ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જન સુખદામ જય અને જે ખાઓ પીઓ પણ સ્વાય જોઈને બીજી વાતો ન કરતા. માતાઓ કા પુરુષો સ્વાય જોઈને જો બીજી વાતો કરો તો કંદાબંધ તમારા મોટા સદગુરુ. હા, વાત હેજમાં રહી જાય. આપણે બધા ખૂબ મુશ્કેલી વાળી કરીએ છીએ. કારણ કે શ્રીમદ રાજચંદ્રે કહે છે રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે બાક્યું જીને નિર્દોષ. સત્સંગ રોકો, સત્સંગ એ હું એક સમજવા જેવી શીખ. જો સત્સંગ રોકાય તો આ એ કેવળ જ્ઞાનીનું આ વાક્ય છે. રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે બાક્યું જીને નિર્દોષ. સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સત્સંગ મત અને આગ્રહ આ ગોઠ છૂટી જાય તો આપણા પાસે હું રહે આત્મા જ છે. પણ આપણે બધું આ સાધન કરીએ છીએ પણ પેલા મૂળ ભૂમિકા પર નથી આવતા. આપણે આત્માઓ છીએ. શરીરનો ભાવ રાખીને ભક્તિ અનંતકાર કરો પણ એ ભક્તિનો નિવેડો નથી. ત્યારે ભક્તિ કરનાર દરેક આત્માને આટલો વિચાર કરવાનો છે કે શરીર એ તો હાથના કોસડી જેવું છે. આપેલું ગ્રોપેર હશે એવું છે, નાશવંત પંચભૂતનું છે. શરીરને જ્ઞાન ન થાય. જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર
અનંત જ્યોતિમાં આત્મા દેવ છે એ જ્ઞાનનો સાગર છે. આત્માને જ્ઞાન થાય. દેહ એ જળ અને નાશવંત છે. દેહને જ્ઞાન શું થાય ભાઈ? આ તો હરગાઈ દેવાનું છે. પેલા નતું, હમણાં શું છે આપણે પાડીએ છીએ. અત્યારે ના ધર્મો તો બધા નાશવંત નાશે, કારણ જ્ઞાન ક્યાં ન થાય? હે, તમે બધા એટલો તો વિચાર કરો કે તમે કોણ છો? તમે આત્માઓ છો, તમે અંશો છો અને પરમાત્મા ના છો. લોકની વાત આપણે હોબરી ઉપર દાબો કરી દીધો છે, પણ મહાપુરુષોનો બોધ વર્તમાનની ભૂલ વધારામાં રસ આપો. જો આપણે પટોળ છીએ એવી વાત મા બાપો શીખવાડેલી, આ ગોમના છીએ એ મા બાપ શીખવાડેલી, ફલોના દેશના છીએ, ફલોના નોમ રૂપ છે, આ બધું આ લોકની વાસના હમણાં શીખેલી છે અને એ જ આપણા આત્માના આવરણનું કારણ છે. પણ તમે વર્તમાનમાં જો મહાપુરુષોનો બોધ એક જ વાત હૃદયમાં લખો. કૃપાળદેવ કહી છે, હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્તમાને રાખું બે પરહરું, એ પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, દોષ નરનું કથન માનો તે અનુભવ્યું. એ આત્મતારો શીઘ્ર એને ઓળખો, આત્મામાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદય લખો. આપણે આટલું બધું ખૂબ જોર કરીએ છીએ પણ આત્માને ભૂલી ગઈએ. દેહનો ભાવ એ ખરેખર અજ્ઞાન ભાવ છે. અધર્મનો ભાવ શું? અહંકાર, એનું નામ અધર્મ. કારણ ધર્માત્મા જેનો અહંકાર છેદી નાખીને આત્મામાં આવ્યા એ ધર્માત્મા કહેવાય. તો તમે અને અમે બધા મહાપુરુષોના શરણે જા તો આપણો અહંકાર, મન, વસન અને કર્મ આપણામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે, આવો ભાવ કરીએ તો આપણા જીવનનું પરિવર્તન થાય. તમે અમે આવ્યા છીએ એક જ ફગત કામ છે, મોટામાં મોટું કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવાનું છે કે આપણા આત્મા તારી કાઢે. આ બનેલું પંચભૂતનું દેહ છે, ફૂટેલા અલ્લા જેવું નાશવંત, કોનો ભાવ તારી ને મય ચેતન ગ્રહણ જોતી આત્મા રમી રહ્યો છે. ત્રિલોકપતિ છે, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. એવો આત્મા વિસર્જન કર્યો છે એ જ આપણને મોટામાં મોટું અજ્ઞાનનું કલંક છે. જો આત્માના ધર્મ જાગૃત કરવામાં કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, ભય, મોક્ષો, ઘટ વિશે સદાય સુજાય. જો દયા એનું નામ કહેવાય. બધામાં કાયામાં કપટ, સાયામાં રોમ, આ બધામાં જીવ એ ભગવાનના અંશો છે. જીવ દયા, દયા આવે એ ધર્મની મૂળ ને સાડી. અરે રે કીડીથી કુંજેહુરી બધામાં જરહર જ્યોતિ આત્મા, જીવ બધા ભગવાનના છે. જગત પિતા પરમાત્મા, જેટલા જીવ છે બધા પરમાત્માના છે. આ ભાવ આવે એનો મુખ્ય પહેલો આદેશ આવેલું છે દયા. પછી શાંતિ. દયા આવે તો જીવમાં શાંતિ આવી જાય. કહું હો બધા જીવ અને બધા પરમાત્માના આધારે છે. બધામાં સત્તા પરમાત્માની છે, કરતા હરતા ભગવાન જ છે. સૂર્યમય છે, ચંદ્રમય છે, પાણીમય છે, પવનમય છે, ધરતીમય છે, આકાશમય છે. આપણે ખાયા તો રોમ રોમમાં એ પકવે છે, અનાજના કણ એ બનાવે છે, બહેના ઠોનેલોમાં દૂધ એ બનાવે છે. ખરેખર આ બધામાં પરમાત્મા આવો ભાવ થાય જો અંતર શાંતિ આવી. દયા, શાંતિ, ક્ષમતા. આપણામાં જેવો છે એવો ઘટોઘટમાં એવો ભગવાન જ બિરાજમાન. ક્ષમતા, દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા આવે તો આત્મા બધું આટલું બધું અલૌકિક છે કે આપણામાં આત્મા, બધામાં આત્મા ને બધાના ધણી પરમાત્મા છે. જો બધાનું લક્ષ્ય એક જ થઈ જાય, આવો ભાવ આવે તો ક્ષમા આવી જાય. ભગવાનના વચનનું ઉલ્લંઘન ધરતી ફાટે તો કદી ઉલ્લંઘન ન થાય. આત્મામાં તમે આવો, ઓહો ભગવાન ભગવાન બોલાય ખરું કે જગતવાસી જીવો કોઈ ભણ ન હોય અને એવું બોલેલા હોય છે. એ વાત તો આપણે પકડી પાડીએ છીએ.
તાર ભગવાનનો વાક્યો વિસર્જન થઈ જાય છે. એ વાત આપણા હૃદયમાં ટકતી જ નથી ને આપણા આત્મા છીએ મૂળજો વધારે બીજી કોઈ ન રહે તો આપણો આત્મા વિસર્જન થાય. તમે ભક્તિ હેમાં કરો, જ્ઞાન હેને કરવાનું. તમારે શરીર એ તો એક મૂર્ખો છે, વસ્ત્ર છે, ફૂટેલું લોહેવું છે, પંચભૂતનો કોથળો છે, પણ આ શરીરમાં જ્ઞાનનો સાગર અને ગુણોનો ભંડાર અનંત જ્યોતિમય આત્મા છે. આ ભાવ વિસર્જન થાય તો પછી હું તમારા મારા બધાના હાથમાં રાખું. એટલે તમે આ બધામાં દ્રષ્ટિ નાખો. કૃપાળદેવ કહે છે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં કયો દેહથી દેહ. જો દેહ ભાવ હોય તો ઉજોડ નગરી કા. જો આ બધામાં શરીરના ભાવે બાળીએ તો એના જેવો ધ્રમશીઓ છે. અને જો શરીરે ફૂટેલો લોક નાવડો છે નાશવંત અને આમાં શાશ્વત સચ્ચિદાનંદ આત્મા જ છે. આ ભાવ કરો તો એના જેવો ધર્મશીઓ છે. તો દયા, શાંતિ, ક્ષમતા અને ક્ષમા જો આ ખરેખર આત્મા જ છે આટલા વર્ષથી ખરી તો એનામાં ક્ષમા આવી જાય. સંકલ્પ વિકલ્પ મટી ગયો. ક્ષમા, દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત ખરેખર અવિનાશી સત ભગવાન જ આ બધામાં છે. ભગવાનથી જ આ બધું ટકી રહ્યું છે. સત, ત્યાગ કે ખરેખર આ મત ચેતન જીવ છે એના પંચભૂતના દેહના બધી રચના છે એની કોઈ હોતો જ નથી. આ જીવનું આ વિશ્વમાં કોઈ નથી, કશું કોઈ નથી, શરીર એનું નથી. જો આ ત્યાગ, સત, ત્યાગ અને વૈરાગ તો આ દેખાય છે બધું ભંગાર જ છે, નાશવંત છે. ગમે એવા દીકરા હોય, દીકરીઓ હોય, બે હોય, બળદા હોય, રાજધાની હોય, ઇન્દ્રપતિ હોય, પણ ખરેખર નાશવંત છે, થઈને મટી જાય એવું. હાલ તમે જોયું હોય ને હાલ મટી જાય. પેલા ડોગરેમાં 57 વર્ષના હતા તો મનુભાઈ નહીં હિંમતનગર એ 25,000 માણસ બેઠેલું હતું. ડોગરે મહારાજ બધા હતા અને મનુભાઈને કાળા લઈ ગયો મઠજીવને શબી પડેલું. તે જે બધા ભગત હતા એ બધા પાછા ડાબુ થઈ ગયા. કેટલા 25,000. ત્યારે તમે મેં આ હું હાઈ રહ્યા છે. તમે હેને માની રહ્યા છો, શરીરને માની રહ્યા છો. શરીરના ભાવ આગળ રાખો તો ભક્તિ એક સોટો નથી. જો શરીર છે એ તો તમારું નાવ છે, ગોળો છે, તમારું સાધન છે. આ શરીરથી આત્મા અને પરમાત્માનો મેળાપ થાય એટલા અર્થનું જ આ શરીર છે. બીજા કશા કોમનું આ શરીર નથી. આમાં પ્રભુ કહેતા થાય હા મનુષ્ય શરીરને ભાડીને જ હવડી હે હવ કંપ. કારણ જો પુણ્ય શ્લોકો મના થઈ ગયા છે. જો મહાપુરુષો થઈ ગયા જે તરણ તારણ સૂર્ય ચંદ્ર અને આ વિશ્વને ટકાઈ રાખનાર સર્વજ્ઞ જ્ઞાન પ્રાપ્ત થયું એ આ ભૂમિમાં થઈ ગયેલા છે, મનુષ્ય અવતારમાં થઈ ગયા છે. પણ આપણી દિશા ઊંધી છે. ન તો મનુષ્ય અવતાર એ દેવ અવતાર છે, શૈલ્યો અવતાર છે. આ અવતારમાં કશું કરવાનું જ નથી, સમજવાનું જ છે. તમે તમારા આત્માને સમજો ને આ બધા આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે એટલી સમજણ આવી તો એ કર્યું કરવાનું સત ને. સત, ત્યાગ અને વૈરાગ હોય મુમુક્ષુ ઘટવી છે એ સદાય સુજાણ. જો કૃપાળદેવે એક મુમુક્ષુનો લક્ષણ આવતા દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટવી છે એ સદાય સુજાણ. આટલા ગુણો હોય એ પરમાત્મા મય જનાર જીવ હોય ના હોય. કારણ ભવ સ્થિતિમાં જનારના અહંકાર, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મૌન, બળાઈ, મમતા આ સ્થળ પૂછે એ ભવ સ્થિતિમાં નશા લોકમાં જનારના હૃદય મળે. આમાં આપણે બધું તપાસીએ આપણને ખ્યાલ આવે કે આપણા હૃદયમાં દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, ત્યાગ અને વૈરાગ એ ગુણો છે કે આપણા હૃદયમાં. ક્રોધ તો આપણે કોઈ નહીં જોવામાં થાય. બોલ ક્રોધ કોઈ થાય છો ના નહીં થાય. ખરું કા થાય છે? કોઈ ન થતો હોય તો વિશ્વાસ કરો છો હે આપણા આ દુનિયામાં ક્રોધ થાય છે નથી થતો. તારે આ હું રાખી ગયેલું છે સત્સંગ પડવાની સીરથી નથી થતો. ધૂળ ઉપર લેપણ કરીએ એ લેપણ રહે. કારણ તમે આવો રોગમાં દબાઈ રાખો અને ગુણોનો ભંડાર અખંડ દેવ
સચ્ચિદાનંદ આત્મા એ વિસર્જન કરી અને તમે અમે બધા બેસી રહીએ તો ભક્તિ સેવી ફળવાનું થાય. ભક્તિનું મૂળ પ્રધાન જ આ છે. આ લો એણ લાખા રાજાને બોધે છે તો કહે છે કે જીરે લાખા જાગીને જો હો તો તમને ઈશ્વર મળ્યું. એ હું જાગેલું કહેવાય કે આ મોહ નિદ્રામાં જાગ્યો. આ તમે એને બેસ્યા કે આ તો એક કોઈ જાનો સોર હતો અને હાહલાના હે નાવ કરાવ્યો. કોઈ જાનો સોર હતો, હાહલાના હે ઘરનું નાવ કરાવ્યો. આકાશનો ફૂલ ભર્યો, મરગજની નદી પર નાવ મૂક્યું ને વેપાર કરવા નીકળ્યો. એમાં કેટલો નફો આવે હે? કોઈ જાનો સોર હતો ને હાહલાના હે ઘરનું નાવ કરાવ્યું. મરગજની નદીમાં નાવ મૂક્યું, આકાશનો ફૂલ ભર્યો હોય અને વેપાર કરવા નીકળ્યો. એમાં કેટલો નફો આવે? ત્યારે તમે આ ભંગાર આ હું આ તમે હેને માની રહ્યા છો? તમે આત્માને માનો છો? કોઈ જાણો છો હોય હે? ત્યાં હોય તો સર તમારે જોવો છે. કોઈ જાણો છો આત્મા દેવ ત્રિલોકપતિ સચ્ચિદાનંદ છે. એમાં અહંકાર હોય જ નહીં. પણ જો આત્મામાં અહંકાર છે, આવા જાણો છો છે. આત્માનું જ્ઞાન થાય તો મટી જાય, હોય જ નહીં. પણ આ હું કરે છે, આવા જ જાણો છો. આ તમારા આવા બેઠો છે ને આ વાતો કરે છે કે આવો જ જાણો છો છો સાહેબ. હાહલાના હે ઘર નાવ સા આ પરુમાનું કોઈ નથી મન. હમણાં હાલ મટી જાય. કોઈ નતું થયું છે, કર્મના દિન છે. તમે આટલા બધા બેસી રહ્યા છો ને હમણાં મૂકી દો બધા નાહી દો, મથી ખાઈ જાય તો. હાહલાના હે ઘરનું નાવ આવ્યું. આ દેખાય છે. કારણ મારે ઘરની નદી આ ગોધમજીનો છે અને દનાલમાં આવ્યો છે અને ભગત થયો છે, સત્સંગ કરે છે. આ બધું આ ધનાલ અને ગોધમજી એ મનની કલ્પના કરેલી છે. નકર ભૂમિ માતા જ એક જ છે આખા વિશ્વમાં. અમેરિકા ને વિલાટ ને જર્મન ને જાપાન જો તો ધરતી માતા આ જ છે. એમાં સસારા સાપડો જ હશે, એની નોમની કલ્પના આપણે કરેલી. પણ આ બધી માનતા પટોળ શું, ફલાણા ગોમનો શું, ફલાણાનો સોરો શું, આ બધી કલ્પના છે. જો મેં સચિત આનંદ આત્મા છે, આ બધું બાદ કરતો આ બાદ રહ્યો આત્મા સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા ચેતન આત્મા છે. એ આત્મા છે એનો ભાવ જો એક નથી. આ હાલાના હેરવાનું નાવ મારે ઘરની નદી બંધેલી છે ને આકાશનો ફૂલ. સંકલ્પનો વિકલ્પ, સંકલ્પનો વિકલ્પ, સંકલ્પનો વિકલ્પ એનાથી આ હેડ હશે. આ એક સંકલ્પ છે. હું પટોળ સુની જે મારું નામ ધનાલમાં આવ્યો છું. આ સંકલ્પ છે. મારે ઘરની નદીમાં નાવ મૂકીને વેપાર કરવા નીકળ્યો. એમાં હું નીકળાય? પણ આ ભાવ બદલો. આ ભાવ આત્મા નથી. આ તમે બધું ભાવ છો ભંગાર છે. કારણ આત્મા સચિત આનંદ આત્મા ચેતન છે, છલકી રહેલો. આ બધું નાશ થઈ જાય તો નાશ ન થાય એવો અણજન્મા શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એવો ચેતન જેમાં સૃષ્ટિ જ નથી, સંસાર જ નથી, ભાઈ ભાઈ જ નથી, જન્મ મરણ જ નથી. એવા ચૈતન્ય અંશો છીએ આપણા આત્માઓ. આપણા સ્વરૂપને આપણે ભૂલી જાય છીએ. આપણ કોણ છીએ ભૂલી જાય છીએ. આત્મા ભાવ મૂકીને તો ભક્તિ કર્યો એ ભક્તિ બધી લુખી પડી જાય, જૂઠી પડી જાય. અને અધિકાર બના આલેલી વસ્તુ ફરવાનું થતી નથી. એક આગલું એક પ્રમાણ છે કે એક જંગલમાં ડોહો હતા, ડોહી હતો અને એક છોકરો હતો. આ જંગલમાં રહેતો હતો. તે એ શિવજીને પાયોથી ફરવા નીકળેલો. એ વખત આ પેલો ત્રણ આઈ પગે લાગ્યો. એ વખત પાર્વતીને દયા આવી ગઈ. શિવજીને કી કે તમે કોઈક વરદાન આલો. શિવજી કી કે અધિકાર વગર વરદાન આલીએ એ વરદાન ખાલી જાય, એનું પરિણામ પણ ન આવે. પાર્વતી કી કે ના ગમે એ થાય પણ તમને પગે લાગ્યાનું ફળ હું. તમને પગે લાગ્યા તો તમે વરદાન કોઈક આલો. પછી શિવજી કહ્યું કે જાઓ તાણી એક ફેરો તમે ક્યાં હોય થઈ જાય. કઈ નન વરદાન આલ્યું, 3 વર્ષ વસન આલ્યું કે એક ફેરો તમે જે માગ્યો જે ક્યાં હોય થઈ જાય. તો આ ડોહો ડોહી અને આ છોકરો કઈને ઘેરા. એમાં આ ડોહી હતી એ કંટાળેલી, ઘરમાં ખાવા પણ નથી.
સાપરું બોધેલું ને બાર લાકડો લાવે ને વેસી મારે ને તાણે ખાવાનું આવે. પછી પેલો છોકરોનીનો બાપો 2 લાકડો વેણવા જા એ વખત આ ડોહીનો હોભી આવ્યું તો પેલો બાવો કહેતો હતો એ વાત હાસી હે, જો હાસી હોય તો મને ના આજે હું માગી લઉં. એના મનમાં કે કોઈ નહીં થાય, પણ એવો સંકલ્પ કર્યો કે હે ભગવાન, જો કાલે બાવો કહેતો હતો એ બાવાનું વસન હાસું હોય તો હું નવી 16 વર્ષની પસરા થઈ જાઉં. આ માગ્યું તો એ તો થઈ ગઈ. શિવજીનું વસન કોઈ ખાલી જાય? જો ડોહી હતી અમારા જંગલમાં અને 16 વર્ષની અપસરા થઈ ગઈ. અપસરા થઈ ગઈ અમે ના હોય આપણામાં શું કરવાનું જંગલમાં? એટલામાં એક રાજા ફરતો ફરતો આવેલો. રાજા તો આવ્યો, પૂછ્યું કે ભાઈ તું કોણ છે? એ બાઈ કહ્યું કે ભાઈ આ ઓમની રીત ઓમ સર. પછી કહે કે હું પટરોણી બનાવું છું આવું છું. કારણ કે હેડો મારે તો મેં એટલું જોયે છે હું હેરા શું કરવાનું આ સાપરામાં? એ બાઈ તો રવાના થઈ ગયો રાજાના હાથી તે બ્રહ્મ બેહી. અને પેલા ડોહો ને છોકરો બે ઘેરાયા તો એ તો હુંડીમાં જે કાગડું હોય તો ડોહી કોઈ ને પેલા ડોહા જોયું તો પેલો પૈડો બહાર હેલો સગ્રમનો. ડોહો ક્યાંક મન કે ન મન ભાઈ, પણ કાલે પેલા બાવા કોક કહ્યું હતું એમાં આ કોક બનેલું હોય આજે તો કે તું રોટલા કર હું ફળિયા ઉતારવાનું આ કોક છું. કે પેલા પૈડે પૈડે ગામમાં જો ગામના જો પજો એટલામાં પેલા વાત મળી કે રાજા નવો રોણી લાયા છે. આ ગામના રાજા નવો રોણી લાયા છે. એ રાજાના અને આ ડોહાના મનને શંકા પડી હતી કે ખરેખર આ વાત સાચી છતાં આ ડોહી આ માગણી માગી. એ દરબારમાં જો દરબારમાં જઈ અને રાજાને કહે કે તમે આ જે આજે રોણી લાયા છો એ તો મારે ઘેરથી છે. રાજા કહે કે ડોહા તું કપ બોલે તો થોડો વિચાર કરીને બોલ. આ તું છો ને આ ડોહી અલે આ બાઈ છો આવું કદી હોય? કારણ કે ના ખરેખર છે. પછી રાજા કીધા હું બોલાવું જોયું હોય અને તને ઓળખે તો આપણે બરોબર છે, તું નહીં ઓળખ. રાજા બોલાયા તો આ બાઈ તો ઓળખ્યા તો ખરા, આ બાલ સેવેલા ભૂલી જાય. પણ એ આવીને કરે હું પછી ક્યાં કહું તો ઓળખતી નથી ને આ ડોસો કોણ છે? અને ભાઈ ડોહાન તો રૂમ ઝૂમ સડી જાઉં તો ખુદ સડી જાઉં. અરે ક્યાંક આ રોડ વકડી ગઈ છે. એ બાવા તારું વસન હાસું હોય તો થઈ જાય બકરી. આ કર્યું એ તો જેમ પેલાના વસનથી આ બાઈ અપસરા થઈ હતી એમ આ બાઈ તો બકરી થઈ ગઈ. હવે રાજા શરમાઈ ગયો કે હું આ નથી ના લાવ્યો અને ગામમાં જો વાત થાય તો મારી હું દશા થાય. એ પછી એક આટલું દોયડું આવ્યું ને પૂઠણ દરવાજાથી કાઢી દીધો આ ડોહાને કે જા આ લઈને જતો રહ્યો છે. ડોહો ઘેર લઈને આવ્યો. પછી પેલો છોકરો રોટલો કરીને બાદ જોયો હતો કે બાપા હું લાયા? કે આ તારી ભાઈ છે. છોકરાને શરમ લાગી કે હું આમાં આ જગતમાં હું ઢોહે ના કાઢું તો કહેવાનું કારણ એ ડોહા બધી વાત કરી કે આ ડોહી ઓમ આ મેં કહ્યું કે મારે ઘેરથી ને બોલાવી ઓળખવા એટલે કે હું તો ઓળખતી નથી. એટલે કે મને ક્રોધ થઈ ગયો અને મેં પેલા બાવાનું વસ્તુને તે માગી લીધું કે આ રોડ વકરી જશે થઈ જાય બકરી. તો પછી આ છોકરાને કહે કે તારે વસન તો છે તારે શું માગવું છે? કારણ કે મારે માગી રહ્યું હું માગું. આમ જો હું કોઈ ધનવત માગું તો જગતમાં કલંક રાખે તારી માં તો બકરી છે. એટલે કે હું એ માગ્યું કે એ બાવા તારું વસન હાસું હોય તો મારી માં આથી એવી થઈ જાય. હા, જો શિવજીનો 3 વરદાન એમાં હું કમાણા હે? ગોશીના મોશી લોકો કહે છે કે મેં કે બચ્ચા ગોશીના મોશી. કારણ તમે અમે આપણી અધિકાર ન હોય અને આવા ભગવાન આપણે માથે 3 લોકનો નાથ કેવળ જ્ઞાની ભગવાન જે વિતરાગો થઈ ગયા એ પદ પ્રાપ્ત કરેલા પુરુષ આપણને મળ્યા છતાં આપણા જીવનનું પરિવર્તન ન થાય અને મળેલી મૂડીનો આપણે ગેરઉપયોગ કરીએ. જો અધિકાર વગરનો જીવ હોય તો આ 3 વરદાનોમાં કેટલી સ્થિતિ પ્રાપ્ત કરો હે? પણ જુઓ અધિકાર વગરનો જીવ હોય તો એનું પરિણામ બગડી જાય છે. તો તમે અને અમે આત્માઓ છીએ. આ ભાવ પોતાનું વર્તમાન સુધારો,
સ્વભાવ સુધારો, મમતા ટાળો, તમે આત્માનો ધર્મ સંભાળો, શરીરનો ધર્મ પાળો, પણ તમારામાં દેહ દેવળમાં ચેતન જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, ત્રિલોકપતિ આત્મા છે, મહાપુરુષે જ્ઞાનમાં જોયો એવો આત્મા છે, એ ભગવાનનો અંશ છે. તો હંસ થઈને જીવો. દેહ હું શું આવો ભાવ હોય તો દોષ અઠાને. પણ જે વખત તમારે એમ થયું કે દેહ તો જળ છે, તૂટેલા વાલા જેવું નાશન છે, પણ મારામાં તો ચેતન આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા અવિનાશી છે, જન્મ મરણ સજ્ઞ, સંસાર જ નથી. આ તમે એમ માનો કે અમે બધા સંસારી છીએ, આ બધા એમ કહી શકે કે સંસારી છીએ ભગત થવા છે. એટલે આ ગોડા સંસારી શેના સંસારી? પૂર્વજન્મમાં સંશય પડ્યો હતો, એ સંશયનું ઊભું કરેલું આ શરીર છે, પણ અત્યારે તો આપણા અંશો છીએ, આત્માઓ છીએ. સૃષ્ટિ નથી, સંસાર નથી, જગત નથી, જન્મ મરણ નથી, મોહ મમતા પોખતી જ નથી. એવા સિદ્ધ સમ આત્માઓ છીએ. જાતિ દેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધક મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ મોય. મહાવીરના આત્મામાં જે જ્ઞાન હતું એ સર્વ આત્મામાં આત્માનું જ્ઞાન પડેલું છે, પણ એના પર અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ, આ મોટામાં મોટો પડદો છે. આ આવરણ ટાળવા માટે ભક્તિ કરવાની છે. નિશ્ચય વાણી સોંભળી સાધન તજવો નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવો શું. આવો આત્મા છે, આવો નિશ્ચય રાખી અને મહેમાન જેવા રહી. જે ઘેર વહ્યા છો એ ઘરના મહેમાન છો, જે કુટુંબમાં વહ્યા છો એ બધા એક ઝાડ ઉપર પંખી ભેગો થયો સારો કરવા, એવા બધા કઈ કઈ ભાવમાં ના આવી અને આપણે ભેગા થયા છીએ. પણ આજે મનુષ્ય અવતાર છે તો હંસ ભાવ કરો. શરીરનો ભાવ રહે એ તો ઘણો દુબળો, ઘણો નશો ભાવ છે, એ તો અધોગતિનો ભાવ છે. પણ શરીર એ તો તમારું નાશ છે. તમે તો ચેતન, જરહળ જ્યોતિ, નિર્વિકલ્પ, શુદ્ધ બોધ, જ્ઞાનના સાગર, ગુણોના ભંડાર એવા ચેતન આત્માઓ છો. શરીર એ તો તમારા નાવો છે, શરીરના ધર્મ પાળો, પણ મરેલો આત્મા છે એને દન રાત સ્મરણ કરો, એનો ભાવ દન રાત સંભાળો. કાયમ આપણને બાવજી કહ્યું છે કે તમે જો જાઓ તો બધામાં મોયલાને જુઓ, નકલી નથી જુઓ, અસલને જુઓ. આપણે રામજી બાપુ હતા એ આ નકલી ભંગાર ન બાંધતા, અસલ મોય બેઠો છે. આ તો કર્મભૂમિનું રચેલું છે, પણ મોય ચેતન દેવને બાળતા હતા, આત્માને બાળતા હતા. આત્મામાં સુરતા રમતી હતી, આત્માની પૂજા કરતા હતા, બધામાં ભગવાન શ્રીની પૂજા કરતા હતા. કારણ અત્યારે તમે મેં વર્તમાનમાં ક્રિયા કરો, પણ ક્રિયા એવી કરો કે આત્મા ભાવ લાવીને ક્રિયા કરો. ભક્તિ કરો પણ આત્મા ધર્મ સંભાળો. શરીરનો ધર્મ તો નાશવંતનો છે, ભંગાર છે, અજ્ઞાનથી બનેલું છે. પણ આ શરીરમાં શાશ્વત સતચિત આનંદ આત્મા એ જ્ઞાનનો સાગર અને ગુણોનો ભંડાર છે. વિવેક કીનું નામ કહેવાય. તો જળને જળ જાણે અને ચેતનને ચેતન જાણે, હાસાને હાસુ જાણે અને જૂઠાને જૂઠું જાણે. શરીર એ જૂઠું છે અને હાસો સતચિત આનંદ આત્મા છે. મન એ જૂઠું, ઇન્દ્રિય જૂઠી, કર્મ એ જૂઠું, અહંકાર એ જૂઠો, પણ મય જ્ઞાતા દ્રષ્ટા આત્મા સતચેતનમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. એવો જે આત્મા છે, આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. આત્મા ધર્મ સંભાળો, શરીરનો ધર્મ પાળો, પણ તમારા મુખ્ય દેવ અવિચળ, અવિનાશી, નિત, શુદ્ધ, બોધ એવો આત્મા છે. આ આત્માના આ ભાવ લાવો. તમારા આજુબાજુ જે સંજોગો છે, જેટલા જીવ છે એ બધા આત્માઓ છે. કર્મના ફારફેર છે, બાકી બધા આત્માઓ છે. આવો આત્મા ભાવ સંભાળથી વેર અને વિક્ષેપ, અહંકાર મમતા મટી જાય. સિદ્ધ સમ અસાન છો, નતા દાખલ થા. અને શરીરના ભાવ તો રવાના નથી, શરીર તો નાશવંત છે. પણ મોયવાળા દેવને સમજો તો એ અવિચળ દેવ છે. સદગુરુ સદગુરુ આપણા બધા જો કોઈ પુરુષની બીજી વાત આવતી નથી, બસ સતો આપણે દેહની માનતાને ફેરવતા નથી. આપણા મન જ્ઞાન થાય માનીએ છીએ. એટલે પણ તું કોણ છે? તું લગત તો વિચાર કર.
તું દેહ છે કે તું આત્મા છે? આ ખાસ વિવેકની જરૂર બધાને. તમારા આ ખોખાને લઈને ફરનાર જો આ મય બેઠો છે એ ન હોય તો અડીએ તો ભ્રાય ઉષા બધું જે માનો, દીકરા માનો, દીકરીઓ માનો, બળદ માનો, ભેહ માનો, ગધારું માનો, ઊંટ માનો, પણ બધામાં મોય વાળો છે એ નો આ બધો ખેલ છે. મોય વાળો છે ન હોય તો ડબ દઈને પડ્યું જો હોય તો એમ તો. કારણ આ જે નથી એ ના આપણે માનીએ છીએ. જે સહીને નથી માનતા આપણને ભક્તિ ફળવાની છે નથી થતી. આપણે આટલો સત્સંગ કરીએ અને સત્સંગ ન ફળવાનું કારણ કે આપણે જે છીએ એ નથી થતા. તમે આત્મા છો, આત્મા થઈને ભક્તિ કરો તો તરત જ પરમાત્મા લોટી લે. આત્મા એ ભૂમિકા આવી છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે આત્મા થઈને પરમાત્માને ભજે એ જીવ થઈને શિવને ભજે તે શિવ થઈ જાય. પણ જૈનોના શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે આત્મા થઈ અને પરમાત્માને ભજે પરમાત્મા થઈ જાય. ચેતન આત્મા છીએ આપણે, દેહ જળ સનાશ્રમ, આપણે ચેતન આત્માઓ છે, અંશો છીએ, ભગવાનના અંશ કહેવાય. જો ચેતન આત્માઓ છે આટલો ભાવ કરો ના બધા આત્માઓ છું ના બધામાં એ પરમાત્મા રમી રહ્યા છે. ને પરમાત્મા ન હોય તો એને હળગાઈ દઈએ છે એ નક્કી વાત છે. તો આપણને માનતા નહીં છે આવું ને આ બધું મારું. જ્ઞાનના આડો મોટામાં મોટો ડુંગર હોય અને મોટામાં મોટું આવરણ હોય તો જો આપણી આવું ધીમનતા જ્યાં સુધી આ માનતા આપણો ફારફેર નહીં થાય. કૃપાળદેવ કહ્યું છે કે તું જે તું જે માનસ એ તું નથી ને તારું માનસ એ તારું નથી. તું જે માની રહ્યો છું અને કે આવું છું પણ આ તું નથી. અને તારું માનસ આ શરીરની રચના એ તારી નથી, એ તો પરબ્રહ્મ છે. તારું તું કોણ છે? તું તો ચેતન આત્મા છે. તારું કોણ છે? તો પરમાત્મા ભગવાન. જો કેટલી ભૂમિકા ફારફેર થાય છે. નકા સર્વધર્મ પરિત્યજ્ય મામેકુ શરણમ. ભગવાનના શરણે આ ચેતન જીવ છે અને ભગવાન છે બધાનો અધિપતિ સર્વજ્ઞ. ભગવાનનું શરણ લે તો જીવને શિવમાં મળતા હું વાત હે. તમે ચેતન આત્મા છો, કરવાની મેણ હોય અંશ. આ જેમ લાઇટો છે આ બધા ગોળાના બધા ગોઠવી મેલો છે એમાં લાઇટ ન હોય તો આ બધું જો વગડી પડી રહેશે. પંખા ને લાકડીઓ ગોઠવી છે ને બધું. તો આટલું વિવેક દ્રષ્ટિથી જો આપણે જોયા તો આપણને ખ્યાલ આવે તો એકદમ સંતોષ આવે, એકદમ શાંતિ આવી જાય. કારણ મોયવાળાને કે મોયવાળાનો કોઈ નથી. જેમ હું દનાલમાં બેઠો છું પણ આ ગોમના આ સાધનના બધાને મારા અત્યારે કોઈ નથી. હું જાઉં એટલું નથી કે અત્યારે નથી, અત્યારે નથી. હું બેહી રહ્યો છું એવો ને મારે કોઈ નથી. તો જબ આ હું બેહી રહ્યો છું તો એ મારે નો કોઈ નથી. હું જાઉં તો કોઈ નથી. કાલે કોઈ હતું જ નહીં. કારણ આપણે જે શરીર અને શરીરની રચનાને માનીને બેહી રહ્યા છીએ એ હું આ ધનાલમાં બેહી રહ્યો છું એવું છે. પણ સતો આપણી વર્તીનો ઉઠાવ નથી. આટલો સત્સંગ હોબળા સતો આપણને એટલો ખ્યાલ નથી આવતો. એટલે જો કૃપાદેવ પ્રમાણ છે સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સાત્માનું ભાન. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. આવો જે ચેતન આત્મા, આત્મા સત ચેતનમય સર્વભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. બાલજી કહેતા કે આ બધું બાદ કરતો આ બાદ રે તું આત્મા સ્વરૂપ. જો અલૌકિકા હો અદભુત નિરંજન દેવ આ બધા ધારણ કરીએ છે છતો એ દેવના આપણે આપણી વર્તી નથી. દેહ ભાવ પર પકડીને બેસીએ છીએ આપણે કે આ દેહ એવું અને આ બધું મારું. આ જડબુદ્ધિ જીવ કહેવાય. વિરંશી ભગવાન આવતો એવાનું જ્ઞાન ન થાય. કારણ સારું જ્ઞાન થાય કે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય. કારણ વિવેક આવે કે આ દેહ એ તો પરુનું છે, નાશન છે. નવ દ્વાર નરકે ભરો અંદર વિષ્ટા ખોન, ચેતનને છોડી અને સોબળામાં શું સુખમાં. શરીર એ તો તારું નામ છે પણ તું તો જોનાર અને જાણનાર અને સમજનાર વિચાર કરનાર આ બધાનો ફેરાવો એ તું ન્યારો છું પણ આથી અલગ અલગ છે. તારી જાતે જુદી છે. આ તો ભાત છે
પણ તારી જાત તો ચેતનની છે. તું તો ધ્રુવલોકમાં જવાયો છું. કારણ આ તો જળ બુદ્ધિ છે. જળની જાત એવો મેસી જાય છે. કારણ ચેતન જહેરજોતિ ચેતન આત્મા છે એ તો ધ્રુવલોકનો કોણ પરમાત્મામાં થવા વાળું અલગ તલગ બધાને ધારણ કરી રહ્યો છે અને એના કોઈ નથી. તો આત્માના દર મોહ બાળો, આત્માના ભાવ ભાવો, આત્માના વિચારો કરો. જો શરીર એ તો તમારું સાધન છે. ગમે તો જો ભાઈનું હોય, બાઈનું હોય, રાજાનું હોય, રંકનું હોય, ફકીરનું હોય, બાદશાહનું હોય, સાધુનું હોય, સંન્યાસીનું હોય, હર કોઈનું હોય, પણ શરીર એ તો સાધન છે. એમાં આશ્રમનો કોઈ ફેર હોય તો એ બાહ્ય ત્યાગ એટલો ઉપયોગી થાય કે ઘેરથી આપણે આટલા નિવૃત્ત થયા એટલે જો હું ઘર ગામની દુનિયા નડતી નથી. આપણે બધા સિદ્ધ સમ આત્માઓ અને પરમાત્માના લોકમાં ગણે હમણાં પૂર્ણ રમતા એવું છે. એમ સાધુ આત્માઓને ઘરનું, ગામનું, નાતનું, માતા પિતાનું, કુટુંબનો ત્યાગ કરી નીકળ્યા એના સ્પષ્ટ નક્કી થાય કે અમે તો આત્મા અને પરમાત્મા બે જ રહ્યા. આ સૃષ્ટિ આથી કોઈ નથી. પેલો જે બંધનો કારણ હતો એ બંધના કારણોથી તો છૂટી જાય. કારણ તો મત ચેતન આત્મા છે અને એનું ઘર પરમાત્મા છે, અલૌકિક ભગવાન. ભગવાનમાં મળી જવાનું એટલું રહ્યું. તાર દેહને તો એક આટલો ટુકડો છે, ભૂકો ટુકડો જે મળ્યો. સાધુના જીવનમાં વૈરાગ કેમ નામ કહેવાય કે જે શરીરનો મોહ ન હોય. શરીરની આ ભોગ છે એ ભોગ ભૂમિમાં યોગ દશા રહે. પરુના દેહનો મોહ થાય જ નહીં. એ ખાડો પૂરવા હવે રામજી બાપુ કહેતા કે આહાર લેવો એ તો એક ઉકાળામાં જેમ ટોપલો નાખીએ એમ શરીરમાં એક જઠરા અગ્નિના આહુતિ આલવા ખાડો પૂરવા જેવું છે. ખાવા જીવવું એ જગતવાસી જીવ કહેવાય અને જીવવા ખાય એ ભક્તિવાળો આત્મા. આ શરીર નભાવવા માટે પરમાત્માનું સાધન છે, પરમાત્મા પ્રાપ્ત કરવાનું. એટલે આ શરીરને પોષણ આલું. બાકી કોના મોહ માટે જીવતા નથી એ ભક્ત કોટી છે. અને જે ખાવું પીવું ઓના મોહમાં હું ને મારું ને ખાઈ જું ને ગતરું ને ભાગી જું ને તૂટી જું ઓને વળગી ગયા આ જગતવાસી જીવ કહેવાય. અને જે સત્સંગ નાયકમાં રહી અને નિર્મળ થાય તો કહો એ ભગવાન મને આટલાને રાખ્યું. આટલો વળે જન્મ તો પહેલાં ઘણા તો ગર્ભ તૂટી જાય છે, કોઈના જન્મ થયા છે મળી જાય છે, કોઈ 5 વર્ષના મળી જાય છે, 25 વર્ષના મળી જાય છે. કારણ હું આટલો ટાઈમ રહ્યો અત્યારે હું એટલો વિચાર કરું છું કે એ ભગવાન આ જીવન હજી સુધી ટકાઈ રાખ્યું અને ભૂકરા ટકાવી. ખરેખર તાળા માટે જ છે. અમે આ શરીરમાં કોઈ કરવાનું નથી તો કશું કરવાનું નથી, કશું આવડતું નથી, નિપાત કરવાનું નથી. કારણ કરવાનું શું છે કે એક આત્મા અને પરમાત્મા બેમાં રમવાનું. શરીર એ તો ઘોડો છે, ઘોડાનો મોહ કરવા જેવો નથી કોઈને. કાયા હમારી ઘોડલી આત્મ હે અશ્વાર, ગુરુને જ્ઞાન બતાયા રે મેરે મન અસર જાયા. કાયા અમારી ગોદડી ઓઢી ફિરો દિન રાત, ગુરુને જ્ઞાન બતાયા રે મેરે મન અસર જાયા. જો મોટા પુરુષે પરમણ આલીને આ વાતો કહી છે. કપાળદેવ કહ્યું છે કે દેહ એક હાથને કોસડી હોય એવું છે. હાથને જેમ કોસડી હોય અને હાથને કોઈ લાગતું વળતું નથી. તારા આપણા શરીર છે એ હાથને કોસડી જેવું છે. તારા આખો આદેશ જેવાને ધારણ કરી રહ્યો છે, રગ રગમાં રોમ રોમમાં પોષણ કરી રહ્યો છે, જેનાથી આ ટકી રહ્યું છે. પરનું છે તો શેવું ટકી રહ્યું છે? એમાં સર્વશક્તિશાળી આત્મા છે. મારે નારો છે એ ન હોય તો અડીએ તો ભરાયું છે. અડીએ તો ભરાયું છે એ શરીરની જ માનતા રાખવી અને આત્માનું જ્ઞાન થાય એ બે તો કદી બને. જેમ તરવાર ને મેણ જેમ જુદા છે તો મેણ છો ને તરવાર છો. જો આખો સાર મેણમાં છે કે તરવારમાં, તારે કોથળો હોય, ખોડની ગુણી ભરેલી હોય તો કોથળાનો કિંમત છે કે માલની? તારે આપણે બધા આ કોથળાની કિંમત મની બેસી રહ્યા છીએ. માલ શું છે એ ખબર જ નહીં. પછી ભક્તિ કરવા જઈએ એની ફલફટવું નીકળે. પણ તમે સત્સંગના યોગમાં રહો એ દરેક આત્મા આ વાત સાંભળો એ હુઈ રહો, હરો ફરો, બેહો, ઉઠો તો આ સરખાને લઈને ફરવા નીકળો તો મેં ખ્યાલ કરો કે આ દલાન મસાનનાર, આ રગરગમાં રમનાર, આ બધામાં એ પુતરું હોય તો
મોય બેહ હોય તો, બર્દ હોય તો, ઊંટ હોય તો, હાથી હોય તો, સીડી મકોડી હોય તો, આ બધામાં ખેલ ખેલનાર. જો પેલા એક મહાત્મા અને એનો શિષ્ય બે ફરવા નીકળ્યા હતા જંગલમાં. તાર વન વગડો તો એ હારે જઈ અને મહાત્મા એકદમ ખખડી નાખ્યા. એટલે શિષ્ય થાય અને શંકા થઈ કે પ્રભુ આપણે આવવાનું શું ખાય? તો કે ના હું તો ખાલી આવ્યો. તો કે ના તમે હાસું બોલો, હું કોઈ અવતક નથી ને તમે હા. એટલે મને સંશય પડ્યો કે કોઈ ને બેટા આ એક મકોડાને જોઈને મને હુવાયું. તો કે મકોડામાં શું છે? તો કે ઓલા ટેડલું ભાગી ગયેલું છે ને દોડા છે તે ઉતાવળનો કોઈ ફાર નથી. એટલે કે આ તો મકોડા ટકશે એ આ મકોડાને બાળીને આ હું આવા નહીં. પેલો શિષ્ય થોડો જાગૃતિ વાળો ખરો કે ગમે કોઈ મૂળ તત્વ છે. પછી પેલા પુરુષ કે એ ભાઈ જો હું તને વાત કરું કે આ મકોડો છે એ 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે અને આટલી ને આટલી ઉતાવળથી અત્યારે એને જપ નથી. જાય છે હોરો નો હોરો કેટલું તો ભાગી ગયેલું છે. તો આ જીવ શેરી એનીમાં જવાનું હોય હજી દોડ જ છે. કારણ તમે ને અમે આ ઘરને ગોમનું નામનું રૂપ આ ભાઈ આની પરની પ્રવૃત્તિમાં પડ્યા છીએ. પણ તમે નિર્મળ થો. તમારો ચેતન આત્મા છે એનાનો નાવાની અગાડી એનું કોઈ નથી. આટલો મંત્ર તમે લખી રાખો કે તમારો મય બેઠેલો ચેતન આત્મા એનાનો નાવાની અગાડી. કાસા ઉત્તરનો તોતણો બાંધેલો નથી. આ પરધર્મો છે, શરીરના ધર્મો છે. બાકી તમારામાં જે ચેતન છે શુદ્ધ બોધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. નિર્વિકલ્પ સ્વરૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો ચેતન દેવ છે. એ નાનવાના કોઈ લાગળ અને અડિયા તો ભ્રાયું છે. મોટા પુરુષે શાસ્ત્રોમાં જે આ ભરશેટના ધર્મ પાડ્યા છે એ શરીરનો ભાવ આવે તો આત્મા વટલાય અભળાય. આ બ્રાહ્મણો જે અનાહાલી છે એમાં કેટલી પરેજી રાખે છે એ તો અત્યારે તો એક ભણ નથી રહ્યું. પણ પ્રથમનું દેહની એક વાસના થાય તો આત્મા આવરણમાં આટલો બધો અલૌકિક આપણામાં દેહ અજરા અમર અવિનાશી જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર ભગવાન સ્વરૂપ સતચિત આનંદ સ્વરૂપ રમી રહેલું છે. છતાં એ દેવનો ભાવ આપણે વિહરી દઈએ છીએ ના દેહનો ભાવ કરી દઈએ છીએ. દેહનો ભાવ રાખી ના આપણે બધા ભક્તિ કરવા જઈએ છીએ એટલે આપણી ભક્તિ સુખી થઈ જાય છે. ન તો ભક્તિ તો ભક્તિનો સાગર જ છે. ભક્તિ આત્મા ભગવાન અનંત જ્યોતિમાં ગુણોનો ભંડાર જ છે. એ દેવ આત્મા છે સ્વભાવમાં આવ્યો વિભાવથી મુક્ત થઈને સ્વભાવમાં આવ્યો તો તમારું સ્વરૂપ છે એ જન્મ મરણ જ છો છે, એ સંસાર જ છો છે, સૃષ્ટિ જ છો છે, દુઃખની જગ્યા જ છો છે. પણ વિભાવમાં છે ત્યાં સુધી ગમે એટલું હોય પણ મોજ તૃપ્તિ જ નહીં. અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીરના જ ભાવ કમ કર્યું. પણ તમે આત્મામાં આવો, તમારામાં આત્મા આ બધામાં આત્મા આ બધાના ધણી પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ રાખવાથી વર્તમાં શાંતિ આવે, નમ્રતા હે, વિનયતા હે, પોતાનું અભિમાન ગળી જાય. પોતાનું અભિમાન જેટલું ગળી જાય એટલું આત્મા તમને જાગૃતિમાં આવે. જ્યાં હોય અહંકાર વધતા હે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરબ એ જ ધર્મનો મરબ એ જ ધર્મનો મરબ એ જ ધર્મનો મરબ એ જ ધર્મ